દ્વારકાથી ડાયરેક્ટ આવી ગયા આપણે લેવા માટે બાધણ થઈ ગઈ ભાઈ 400 વીઘામાં છે એટલું મંદિર તમે બોઝ આ બધાનો બોઝ જોવો ચાર્જર લેવા અને હવે કાંઈક ચાર્જિંગ નો મેળ ડાયરેક્ટ જુનાગઢ અને આપણે આવી ગયા છીએ હોટલમાં સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. તો આપણે મસ્ત મજાની દ્વારકામાં સવાર થઈ ગઈ છે અને હવે નાઈન તૈયાર થઈને આપણે જવાનું છે જુનાગઢની બાજુ, બરોબર છે? તો ફટાફટથી નાઈન તૈયાર થઈ જાય પછી તમને આગળ મળું. તો તમારો ભાઈ થઈ ગયો છે તૈયાર ભાઈ, જો ના ફટાફટ તે ઓળી લો માથું. એક ભાઈ પણ ગયો છે ઓલી બાજુ ઓલી રૂમમાં દાયિત્વ લેવા. આપણે 2 રૂમ રાખી છે. તો આપણે ઠેલા પેક કરી દીધા છે અને આપણે ઇકોની માથે મૂકે છે ને હવે જવાનું છે જુનાગઢ. તો નથી જવાનું પણ આપણે કંઈક પરબની વાવની બધું પ્લાન કર્યું છે. ના દારૂની પાડે છે ફોર્ચ્યુનર ફોટા ભાઈ, જો ફોર્ચ્યુનર એટલે આપણી જ છે, તને ખબર? જો આની આપેલી છે. આ ડ્રાઈવર છે. તો ઠેલા માથે મૂકી દીધા છે. આપણે પુરાવાનું છે ગાડીમાં સીએનજી ને તમે લાઈન જોઈ શકો ભાઈ. સીએનજી ને 2 કલાક લગીને વારો જવાનો, 2 કલાક આવીને થઈ ગયો. તો ફાઇનલી આપણી ગાડીનો વારો આવી ગયો ભાઈ. લેવા માટે બાધણ થઈ ગઈ ભાઈ. આગો બ્લોક બને આયા તમારી લીધે ગેસ પડે એટલે એ ભાઈ લેને ભાઈ ગાડી ચાલો હું તો પાછળ વયો છે. આ છે અમારી ગાડી. તો મિત્રો દ્વારકાથી ડાયરેક્ટ આવી ગયા આપણે ખોડલધામ ભાઈ. તો ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા ને આની પહેલાં ગયા હતા ભાઈ આપણે જલારામ વીરપુર. ત્યાં આપણે કંઈ ક્લિપ લીધી નહોતી એટલે આપણે વિડીયોમાં નાખશું નહીં. એવડો મોટો બગીચો છે ને એની વાત જ પૂછવામાં. 400 વીઘામાં છે એટલું મંદિર આખું. જુઓ તમે આ પ્રકારનું કંઈક છે મંદિર. આજ નારિયેળી ને આ બધું મસ્ત મજાનું પોઝ જુઓ તમે, પોઝ આ બધાનો પોઝ જુઓ. મિત્રો આપણે ખોડલધામથી પહોંચી ગયા છીએ પરબની વાવ. આયા આપણે જમવાનું પણ છે એટલે આપણે કેટલા 8 સાડા 8 લગીને આપણે અહીંયા રહેવાનું છે. તો બધા ભાઈબંધો અંદર છે પણ તમારા ભાઈના ફોનમાં ચાર્જિંગ નથી એટલે આવી ગયો ચાર્જર લેવા અને હવે કંઈક ચાર્જિંગનો મેળ કરીએ, મૂકી દેવી ચાર્જિંગમાં. તો મિત્રો અહીંયા આરતી પણ શરૂ થઈ ગઈ છે તો આપણે આરતીનો પણ લાભ લેવી. તો આપણે પરબની વાવથી આવી ગયા ડાયરેક્ટ જુનાગઢ અને આપણે આવી ગયા છીએ હોટલમાં અત્યારે. હવે આપણે સવારે જવાનું છે ફરવા માટે.